આગળ વધીશું અને નજર કરીશું અપડેટ પર જે અપડેટ પ્રાપ્ત થઈ રહી છે તેના પર નજર કરીએ તો જૂનાગઢ માંગરોળના દરિયામાં કરંટ જોવા મળ્યું છે। શક્તિ નામનું વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાના પગલે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। ભયજનક 3 નંબરનું સિગ્નલ માંગરોળ બંદર પર લગાવી દેવામાં આવ્યું છે। આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। જૂનાગઢ માંગરોળના દરિયામાં વાવાઝોડાના પગલે કરંટ જોવા મળી રહ્યો છે। 3 નંબરનું સિગ્નલ પર લગાવી દેવામાં આવ્યું છે। માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। તમામ જરૂરી પગલાં ભરવામાં આવ્યા છે। જો શક્તિ નામનું વાવાઝોડું ત્રાટકે તો કોઈ નુકસાન ન થાય તે માટે તમામ અગમચેતીના ભાગરૂપે પગલાં લેવામાં આવ્યા છે। આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે। વાવાઝોડાના પગલે રાજ્યમાં વરસાદી વાતાવરણ રહે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। માંગરોળના દરિયામાં તેને પગલે કરંટ જોવા મળી રહ્યું છે। માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। તમામ બોટો છે તેને કિનારે લાંગરવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સંજય અમારી સાથે લાઈવ જોડાયા છે। સંજય, માંગરોળ દરિયામાં કરંટ જોવા મળી રહ્યું છે, હાલમાં કેવી પરિસ્થિતિ? જી, ચોક્કસથી કહી શકાય કે માંગરોળમાં ગઈકાલથી દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે શક્તિ વાવાઝોડું છે જેની અસર ગઈકાલથી જ દરિયાની અંદર જોવા મળે છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે દરિયાની અંદર માછીમારો છે જેમને તંત્ર દ્વારા 3 દિવસ દરિયામાં નહીં જવાની સૂચના આપવામાં આવી છે અને જે માછીમારી કરવા બોટો ગયેલી છે તેમને નજીકના બંદરે સલામત સ્થળે ખસી જવા પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે દરિયાની અંદર હાલ કરંટ જોવા મળી રહ્યો છે, ગઈકાલથી જ દરિયાની અંદર ભારે કરંટ છે અને જે બોટો જે કાંઠે છે, જે જેટી ઉપર છે, જેમને પણ નુકસાન થાય તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે। કારણ કે એક તરફ દરિયાની અંદર કરંટના કારણે મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે, જેને લઈને બોટોને પણ ક્યાંય નુકસાન થતું હોય છે। ત્યારે તંત્ર દ્વારા જે સલામતીના જે પગલાં લેવામાં આવ્યા છે, ખાસ કરીને બોટોને જે છે જેને સલામત સ્થળે ખસેડી છે અને જે બહાર જે માછીમારી કરવા ગયા છે તેમને નજીકના બંદરે તાત્કાલિક ખસી જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે અને હાલ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। જી, એ સિવાય અગમચેતીના પગલે કયા કયા પગલાં લેવામાં આવ્યા છે, શું સૂચના આપવામાં આવી છે? ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા જે સૂચના આપવામાં આવી છે કે જે દરિયા કિનારાના ગામો છે ત્યાં પણ એલર્ટ કરવામાં આવ્યા છે। ખાસ કરીને જે બંદર વિસ્તાર છે કે જે અત્યંત દરિયાની નજીક જે વસવાટ છે તેઓને પણ સૂચના આપવામાં આવી છે અને જે બોટો છે તેમને જેટીની બહાર પણ જો પરિસ્થિતિ સર્જાય તો બહાર પણ કાઢવાની ક્રેન દ્વારા તંત્ર દ્વારા તૈયારીઓ દર્શાવવામાં આવી છે। જી, આભાર સંજય, જોડાવા માટે અને માહિતી આપવા માટે। માંગરોળ દરિયામાં ગઈકાલથી જ કરંટ જોવા મળી રહ્યો છે, આજે પણ દરિયામાં કરંટ જોવા મળ્યો છે। શક્તિ નામનું વાવાઝોડું ત્રાટકવાની શક્યતાના પગલે દરિયામાં તેની અસર જોવા મળી રહી છે। દરિયા કિનારે ભયજનક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। લોકોને અગમચેતીના ભાગરૂપે આસપાસના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે।